એક પર્સન્ટેજની પણ વાત આવતી હોય છે બધાની, કેટલા ટકા થાય એ ગણતરી આપણે જે કરતા હોય તો મંડળીના કેટલા ટકા થશે, દૂધના કેટલા ટકા થશે, તો મંડળીના અહીંથી જે પાસ કરીને આપીએ છીએ ગયા વખતે આપણે જાહેર કરીએ એના કરતાં ત્યાં ગણતરી કરો તો વળી 1% 1.5% વધતો હોય છે ત્યાં, અને વધારે આપી શકાય છે. તો એની અંદર ટકાવારી પ્રમાણે પણ 18.52% જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે. અને એને ગણતરી કરશો તો લગભગ 19-19.5% જેટલો થશે. અને મંડળીનો જે આવશે એ એના વગર બીજો વધારાનો આવશે. તો હું માનું છું કે 22-25% આજુબાજુ આપે એક પશુપાલકને પૈસા પર્સન્ટેજ પ્રમાણે પણ વધારાના મેળવી શકાશે. આ નાણાં આટલા મોટા પ્રમાણની અંદર આપવા માટેનું કામ કર્યું છે. આજે મને ભરોસો છે કે મારા પશુપાલક માતાઓ બહેનોને એમને જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આ મંદીના વર્ષની અંદર પણ આગળ વધારી રહ્યા છીએ. આવનારા સમયમાં પણ આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જશું. તમારા બધાનું હૃદયથી આભાર પણ માનું, અને બધા રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી પાડો બધા. ઘણા સ્વાસ્થ્યોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું તમામ પશુપાલક માતાઓ બહેનોને.